મહાશિવરાત્રીનો મેળો મિની કુંભ તરીકે ઐતિહાસિક સ્તરે ઉજવાશે। ભવ્ય આયોજનની તૈયારીઓના ભાગરૂપે પ્રભારી મંત્રી અને સાધુ સંતોની બેઠક મળી હતી। ગિરનારની ગોદમાં બિરાજતા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 2026નો મહાશિવરાત્રી મેળો મિની કુંભ તરીકે ઐતિહાસિક સ્તરે ઉજવાશે। ત્યારે રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા ભવ્ય આયોજનની તૈયારીઓના ભાગરૂપે પ્રભારી મંત્રી અને સાધુ સંતોની બેઠક મળી। 11મી ફેબ્રુઆરીએ ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે મેળાનો મંગળ પ્રારંભ થશે। 11 ફેબ્રુઆરીએ સવારે ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ કરાવવામાં આવશે। સાંજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડમરૂ યાત્રા યોજાશે। મહત્વનું છે કે સોમનાથ સ્વાભિમાન પર્વ જેવી જ ભવ્યતા સાથે મેળાની પરંપરાઓ ઉજવાશે। ત્યારે સંતોના આશીર્વાદ સાથે મેળાને યાદગાર બનાવવા સહપ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયાની કટિબદ્ધતા દર્શાવી છે। ભવ્ય મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યા છે। કલેક્ટર અને એસપી દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। જે મિની કુંભ મેળો જૂનાગઢની અંદર થવાનો તારીખ 11 થી તારીખ 15 સુધીમાં એનું પ્લાનિંગ કર્યું અને બધા સંતોના જે સજેશનો હતા સજેશનો લઈ અને ખૂબ ભવ્યથી ભવ્ય ખૂબ સારો મેળો થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાય એ પ્રકારની વ્યવસ્થા સાથે સંકલન કરી અને બધા સંતોના આશીર્વાદ લઈ અને ખૂબ સારી વ્યવસ્થા થાય એ પ્રકારનું પ્લાનિંગ કરવામાં આવ્યું। સરકાર દ્વારા પ્રશાસન દ્વારા મેળાના વિશેષ વ્યવસ્થાઓની સૂચનાઓ નિર્દેશ કરવા માટેની મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું।